हरि ओम। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन तथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं अम्ब त्वाम् अनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्ख्यपदक्रमोपनिषदैः गायन्ति यं सामुद्राः ध्यानावस्थिततद्रतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। હવે આપણે પ્રવેશ કર્યો તથા 14મા અધ્યાય। ભગવાન કહે છે ત્રીજા શ્લોકમાં, મમ યોનિર્મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દદામ્યહમ સંભવ સર્વભૂતાનાં તતો ભવતિ। મારી યોનિ મહદ બ્રહ્મ છે મહામાયા, એમાં હું ગર્ભને આપું છું, એને લીધે આ પ્રાણી માત્ર ઉત્પન્ન થયા છે। સર્વયોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતિ યાહ। જે કોઈ પ્રાણી માત્ર જગતમાં ઉત્પન્ન થાય છે એની માતા એ પેલી મહામાયા છે અને હું બીજ આપનારો પિતા છું। સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા, એ દેહને દેહમાં દેહીને બાંધે છે। એમાં સત્વ કેવો છે? છઠ્ઠા શ્લોકમાં કીધું, તત્ર સત્વ નિર્મલત્વા 353માં બરાબર। તત્ર સત્વ નિર્મલત્વા પ્રકાશકમ અનામયમ સુખસંગ્રહેન બંધાતિ દાન સંગ્રહેન ચ અનઢ। એ અનઢ એ પાપરહિત, એટલે તું પણ સત્વશીલ છો અર્જુન। સત્વ એવો છે જેમાં નિર્મલતા છે, નિર્મલતા એટલે શાંતિ છે। જેમાં રજસ અશાંતિ રહિત છે, સત્વમાં શાંતિ આવે। પ્રકાશકમ એમાં જ્ઞાન પ્રકાશી ઉઠે। અનામયમ એ શુદ્ધ હોય, અને સુખ સંગ્રહેન બંધાતિ એ આપણને સુખની સાથે અને જ્ઞાનની સાથે બાંધે, મજા આવે। સત્વથી માણસ પ્રસન્ન રહે। હવે એ સત્વગુણી કેવો હોય તો ધારો કે કોઈ મોટો વૈજ્ઞાનિક હોય, કોઈ સાચો સાહિત્યકાર હોય, સાચો કવિ હોય, સાચો શિલ્પકાર હોય, ચિત્રકાર હોય, શાસ્ત્રીય સંગીતનો ગાયક હોય, જે અત્યંત એમાં એ પોતાના વિષયમાં જ રમણા રહેતો હોય, બીજા કોઈ શશી વસ્તુની પડી ન હોય, તો એ સત્વગુણી કહેવાય। એની પાસે એનું જ્ઞાન છે એના વિષયનું, અને એમાં એટલી મજા આવે છે। એ લૌકિક બાબતોથી ઉપર ઉઠી ગયો, જગતના વ્યવહારો સાથે પછી એને રસ ન રહ્યો, એ પોતાની મસ્તીમાં મગ્ન હોય। પછી આઈન્સ્ટાઈન હોય, મેડમ ક્યુરી હોય, રવિન્દ્રનાથ હોય, ત્યાગરાજ હોય, એ બધા પોતાના કોઈ સાચો પ્રોફેસર હોય જેને માત્ર ને માત્ર પોતાના વિષયમાં રસ હોય, અને જે એમાં જ બરાબર ઇન્વોલ્વ થઈ ગયું હોય, એ બધા સત્વગુણી લોકો। એને આ જ્ઞાનમાં મજા આવે અને સુખ મળે, એમાં પરમ આનંદ મળે, પરમ શાંતિ મળે, એ સત્વગુણ। પરંતુ રજોગુણ છે રાગાત્મકમ વિદ્ધિ, એમાં આપણને આસક્તિ વધે, રંજનાત, એમાં આપણને કંઈક ને કંઈક રીતે એ આપણનામાં જગતના વિષયો માટે રસ ઊભો કરે, અને એમાંથી તૃષ્ણા ઊભી થાય, એને પ્રાપ્તિ માટેની ઈચ્છા ઊભી થાય। એમાંથી પછી જેની તૃષ્ણા હોય એ પ્રાપ્ત થાય તો એના માટે સંત ઊભો થાય, એની સાથે આપણે અટેચ થઈ જઈએ,
અને એ પછી આપણને ધર્મના સંગ્રહમાં બાંધે. કેમ કે જે કાર્ય પ્રાપ્ત થયું હોય ધર્મથી એમાં જો આપણને મજા આવી તો પાછું એ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, પાછું પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. અવરથી રટન ધરાતા જાતા હરપીને બધા જોઈએ સુખ મળશે એ જ્યાં પૂર્વ થાય. જો માણસ લાખ રૂપિયામાં માણસ પસંદ ન હોય પણ એને જો 100 રૂપિયા મળી ગયા તો પછી એને હજી એ બીજા 2 કરોડની ઈચ્છા થાય. જો 999 થયા તો પછી 1000 ક્યારે થશે એની ચિંતા થાય. પેલા 9 રૂપિયા હતા ત્યાં સુધી વાત ચિંતા જ નહોતી. ક્યારે 1000 થાય 999 એટલે એ કર્મમાં બાંધે રજો. અને તમસ વર્ણાન વિધિ અને તમો ગુણ છે તો અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો. ટોટલી ડલનેસ હોય માણસમાં, મોહ હોય, આસક્તિ હોય અને બધા દેહીઓને મોહ પામાડી દે. એના લક્ષણો છે પ્રમાદ. પ્રમાદ એટલે કરવાનું ન કરવું, ન કરવાનું કરવું. પ્રમાદી માણસ ખૂબ જ વ્યસ્ત હોય બને, ખૂબ જ એક્ટિવ હોય. દાખલા તરીકે મારું જાણતો દ્રષ્ટાંત છે કે બીજે દિવસે મેથેમેટિક્સની 12માની પરીક્ષા હોય અને છોકરો સવારથી સાંજ સુધી ક્રિકેટ મેદાનમાં રમ્યા કરે અને મેથેમેટિક્સમાં અભ્યાસ ન કરે એ દિવસે આટલા દિવસે ક્વેશ્ચન પરીક્ષા જ જતા, એ પ્રમાદી કહેવાય. આખો દિવસ મેદાનમાં દોડીને રમીને સાંજે ભલે થાકીને આવ્યો, પોતાની શક્તિ બધું નીચોવીને, ભલે ખૂબ જ પ્રવૃત્તિમાં રહ્યો છતાં પ્રમાદી. કરવાનું છે ન કર્યું. આ મનુષ્ય દેહમાં આવીને જે કરવાનું છે ન કર્યું તો પ્રમાદ. પ્રમાદથી બધા જાણે કે આમ કહેવાય પ્રમાદ મદિરા આપીને બધા સાવ બેભાન થઈ ગયા છે એવું ભરતું વળી કહે છે. એટલે આદિત્યસ્ય ગતાગતૈ રહ સંક્ષીયતે જીવિતમ વ્યાપારૈવો કાર્યભાર ગુરુભી કાલોપી નટાયતે દૃષ્ટ્વા જન્મ જરા વિપત્તિ મરણમ શાસ્ત્રોત્પદ્યતે પીત્વા મોહમયી પ્રમાદ મદિરામ ઉન્મત્તભૂતમ જગત. આદિત્યસ્ય ગતાગતૈ, આદિત્ય એટલે સૂર્ય, ગત આગત આવ્યો અને ગયો એટલે દિવસો એક પછી એક વહેવા માંડ્યા. સંક્ષીયતે જીવિતમ, આપણો જે મૃત્યુનો એક દિવસ હશે નથી ખબર નથી, પણ એ દિવસોમાં વચ્ચેના દિવસો હતા, એક દિવસ ઓછો થયો. આયુષ્યમાં એક દિવસ ઓછો થયો, એક દિવસ ગયો હોય. સંક્ષીયતે જીવિતમ વ્યાપારૈ બહુ કાર્યભાર ગુરુભી, અને ઘરમાં જીવનમાં એટલા બધા વ્યવહારો, આ કરવું છે તે કરવું છે, આ જવાબદારી છે તે જવાબદારી છે. કાલો વ્યાપારૈ બહુ કાર્યભાર ગુરુભી, ખબર ન પડે સમય ક્યાં પદાર્થ. આદિત્ય સગતાગતૈ રહ સંક્ષીયતે વ્યાપારૈ કાર્ય ભાઈ કાલોપી ન જ્ઞાયતે, ત્યારે સમય પસાર થઈ ગયો ખબર ન પડે. ત્યારે છોકરા મોટા થઈ ગયા, ક્યારે સિંગલ થઈ ગયા, ક્યારે આપણને આવી ખબર ન પડે. કાલોપી ન જ્ઞાયતે દૃષ્ટ્વા જન્મ જરા વિપત્તિ મરણ, ચારે બાજુ જોઈએ છીએ કે આ વૃદ્ધાવસ્થા આવે છે, વિપત્તિ આવે છે, મરણ આવે છે. આ જીવનમાં ઘણા બધા ત્રાસ છે, છતાં પણ ત્રાસ ન ઉત્પત્તિ, છતાંય ત્રાસ ન થાય કે આમાંથી છૂટવા જેવું છે. એમાં પડ્યા રહ્યા. છૂટાણ પીત્વા મોહમયી પ્રમાદ મદિરા, પ્રમાદરૂપી દારૂને મોહરૂપી મદિરા પીને બધા પડ્યા છે આ બધા સંસાર. ઉન્મત્તભૂતમ જગત, આ જગત જાણે ગાંડું થયું છે. એમાં ટોટા પ્રમાદ છોડીને ડાયો થવા જાય તેને ગાંડો મારે. ઉન્મત્તભૂતમ જગત, એ રીતે આ પ્રમાદમાં આ બધા તમસના ગુણો નાશ થાય. એમ થાય કે ઠીક છે ક્લાસમાં સુઈ જઈએ, ત્યાં પણ 4 વાગ્યામાં ક્લાસ નથી કર્યો. નિદ્રા આપી અને ઊંઘ આવે, એનાથી આ તમો ગુણ બાંધે. સત્વગુણ આપણને સુખમાં જોડે, સત્વમ સુખે સંજયથી. રજો ગુણ કર્મમાં જોડે, કેમ કે અશાંતિ છે અને કર્મની આસક્તિ, કર્મફળની આસક્તિ છે એટલે કરાવ્યા કરે કર્મ આપણને.
અને તમો ગુણ આપણા વિવેક બુદ્ધિને સાવ ઢાંકીને પ્રમાદમાં જોડે ત્યારે આપણને કરવા જેવું કરવા ન દે. રજસ તમસ ચાવિભૂય સત્વમ ભવતી ભારત. રજ સત્વમ તમસ્સૈવ તમઃ સત્વમ રજસ તથા. રજો ગુણ અને ત્રણેય ગુણો આપણામાં હોય એવું નથી કે માણસ માત્ર ને માત્ર સત્વગુણી હોય. ગમે તેવો સત્વગુણી વ્યક્તિ હોય એને રાત્રે ઊંઘ આવશે એટલે તમો ગુણ આવ્યો. ગમે તેવો સત્વગુણી હોય પણ એ ક્યારેક પ્રવૃત્ત થશે એટલે ભણવા મળશે ભણાવવા મળશે ત્યાં રજોગુણ તો જોઈએ પ્રવૃત્તિ માટે. માટે ત્રણ ગુણો હોવાના દરેક વ્યક્તિમાં. માયા પ્રકૃતિના ગુણો છે, તમે પ્રકૃતિમાંથી જન્મેલા છો, પરંતુ એક પ્રિડોમિનન્ટ હોય, સૌથી વધારે મહત્વનું હોય આપણા વ્યક્તિત્વમાં, એ આપણો ગુણ છે એવું કહેવાય. હા, એ પ્રમાણ સૌથી વધારે. તો એવું છે. માટે સત્વગુણ જ્યારે વાલે ત્યારે તમો ગુણને રજોગુણને તમો ગુણ ઓછા થાય. રજસ તમસ ચાવિભૂય સત્વમ ભવતી. રજોગુણ અને તમો ગુણને જરાક દબાવીને સત્વગુણ વધે. એ રીતે રજોગુણ સત્વગુણને તમો ગુણને દબાવીને વધે અને તમો ગુણ સત્વગુણને રજસને દબાવીને વધે. તો પછી ખબર કેમ પડે આપણામાં જ્યારે કયો ગુણ વધ્યો? તો કે એના લક્ષણો છે 11, 12 અને 13. સર્વદ્વારેષુ દેહે અસ્મિન પ્રકાશ ઉપજાયતે. જ્યારે જીવનમાં સ્પષ્ટતા વધવા માંડે, એ વિષયની સ્પષ્ટતા, અને સર્વદ્વારેષુ બધી ઇન્દ્રિયો જે ગ્રહણ કરે એ બરાબર સચેતતાપૂર્વક ગ્રહણ કરે. એને કૃષ્ણમૂર્તિએ ચોઇસલેસ અવેરનેસ કીધી. તમે બરાબર જે સ્થિતિમાં છો એ સ્થિતિમાં તમે બરાબર ટોટલી અવેર છો. આ સ્થિતિમાં હું છું. જો વાંચતા હોય તો માત્ર વાંચતા હોઈએ, જો જોતા હોય તો માત્ર જોતા હોઈએ, જો વાત કરતા હોય તો વાતમાં બરાબર આપણે ત્યારે પરોવાયેલા હોઈએ, ત્યારે ગન બીજે ન જાય. એને આ છે સર્વદ્વારેષુ પ્રકાશ. બધા ઇન્દ્રિયોમાં એકદમ સતેજ, જે ગ્રહણ કરતી હોય ત્યારે બરાબર મન એની પાછળ બરાબર તૈયાર હોય ગ્રહણ કરવા માટે. બુદ્ધિ દ્વારા વિવેક બરાબર તૈયાર હોય શું ગ્રહણ કરવા જેવું છે. ત્યારે સર્વદ્વારેષુ દેહે અસ્મિ પ્રકાશ. અને એને લીધે જ્ઞાન વધે, પછી જ્ઞાન વધે, સ્પષ્ટતા વધે, જો ઓબ્જેક્ટિવિટી વધે. ત્યારે સત્વગુણ વધ્યું એવું માનવું જો જીવનમાં આવું થતું હોય. અને જો રજોગુણ વધે તો લોભ વધે, હજુ પ્રાપ્ત કરવું છે એવી ઈચ્છા થાય. જે આપણી પાસે છે એ પૂરતું ન લાગે તો એ માનવું કે લોભ છે. જે છે એ પૂરતું છે એવું જેટલો ભાવ એટલો લોભ, એટલે અલોભ. પ્રવૃત્તિ, એમના પ્રવૃત્તિ આરંભ, અને પ્રવૃત્તિનો આરંભ કરીએ. પ્રવૃત્તિ કર્મણામ આરંભ, અને પ્રવૃત્તિ વિના ગમે નહીં આપણે. લોકો એટલે 7 દિવસ નંદીગ્રામમાં બેસીને શાંતિથી તમે ધ્યાન કરો અને અભ્યાસ કરો તો આપણને ન ફાવે. મુંબઈ યાદ આવે, અમદાવાદ યાદ આવે, પ્રવૃત્તિ યાદ આવે આપણને. શાંતિ ન બેસે. કાલે પહેલાં બાપુના આશ્રમમાં ગયા હતા, ત્યાં જઈને જો બેઠા તો 7 દિવસ શાંતિ અટકાવી દે માણસને. શાંતિ માણસને શાંત બનાવે, એની જગ્યાએ શાંતિથી માણસ શાંત થઈ જાય. શાંતિથી શાંત અને કર્મણામ આરંભ, પછી કર્મ આરંભે જ કેમ કે કર્મ વિના ફાવે નહીં. અને અસમહ થાય, શાંતિ થઈ જાય. મન ભટક્યા કરે ચારે બાજુ. અને સ્પૃહા થાય, કંઈક જે ન વિચાર્યો એવા વિચાર હોય તમને પાછા આકર્ષે. આ જોઈએ, આ જોઈએ. ટીવીની સિરિયલો યાદ આવે, ઘર યાદ આવે, કુટુંબ યાદ આવે, યાદ આવે. રજસી એ દાણી જાય. જે રજસ જ્યારે પ્રવૃત્તિમાં બને ત્યારે આ બધું હોય તો માનવું લોભ આવે, પ્રવૃત્તિ ન હોય, સહન ન થાય, કર્મોને છોડી શકીએ નહીં, અશાંતિ હોય, સ્પૃહા હોય તો રજસ. અને અપ્રકાશ અપ્રવૃત્તિ ચ પ્રમાદો મોહ એવ ચ તમસી એ દાણી જાય. 13માં એક પ્રકારનો અત્યંત અવિવેક જીવનમાં જન્મે. જ્યારે દરેક સ્પષ્ટતા નહીં, જસ્ટ લાઈક એનિમલ. અત્યંત અને અપ્રવૃત્તિ, અને પડ્યા છીએ, કશું કરવાની વૃત્તિ નહીં. પરાણે કરવું પડે કરે, બાકી ન કરે. અને એને માટે પ્રમાદ,
એનો પ્રમાદ હોય એના જીવનમાં ન કરવાનું, કર્યા કંઈ કરવા ન કર્યા, અને આ પૂરેપૂરું અજ્ઞાન, મોહ, એ તમસ હોય ત્યારે આ બધું થાય. જ્યારે સત્વ પ્રવૃત્તિમાં હોય ને સત્વ ખૂબ જ વધ્યો હોય ત્યારે જો તમે દેહ છોડો તો ઉત્તમ સરસ લોકમય પ્રાપ્ત કરો, કેમ કે તમારી જ્ઞાનમાં નિષ્ઠા છે. રજસમાં જો જાઓ, રજસી પ્રલયમ તત્વા કર્મ સંકેશું જાય છે, તો કર્મોમાં આસક્તિ હોય, મનુષ્ય લોકમાં જન્મ થાય. અને જો તમસમાં જાઓ તો મૂઢ યોનિમાં પશુ થાઓ, પક્ષી થાઓ, માછલી થાઓ. કર્મના શુક્લતસ્ય આહુ સાત્વિકમ નિર્મલમ ફલ. કર્મનું ફળ બરસ સરસ હોય છે, નિર્મલ હોય, સાત્વિક હોય, સરસ મજાનું શુદ્ધ હોય, એમાં મલિનતા ન હોય, એમાં શાંતિ ન હોય. પણ રજસસ્તુ ફલમ દુઃખમ, ભગવાને સર્ટિફાઈડ કરી દીધું. પ્રવૃત્તિમાં જો રહેશો અને કર્મમાં રચ્યા પચ્યા રહેશો તો દુઃખ સિવાય કશું મળશે નહીં. સત્વગુણમાંથી સુખ મળશે, રજોગુણમાં દુઃખ જ મળશે. રજસસ્તુ ફલમ દુઃખમ, અજ્ઞાનમ તમસા ફલમ, અને તમસનું ફળ અજ્ઞાન. વધારે ને વધારે તમારી અંદર સ્પષ્ટતા આવતી જ જશે, જરાય એટલે તમારામાં વિવેક બુદ્ધિ ઉત્પન્ન થશે નહીં. સત્વગુણ વધે તો શું થાય? સત્વાત સંજાય તે જ્ઞાન. સત્વગુણ વધશે તો બધે જીવનમાં સ્પષ્ટતા વધશે, જ્ઞાન વધશે, વિવેક વાવશે. જો રજસ વધશે તો આ લોભ વધશે, અને તમસ વધશે તો પ્રમાદ વધશે, મોહ, અજ્ઞાન, અસ્પષ્ટતા વધશે, અજ્ઞાન વધશે. જે સત્વમાં છે એ ઉપર જશે, એની ઉર્ધ્વગતિ થશે. રજસમાં છે એ મનુષ્યોના સંપ્રક્ષ યોનિમાં જન્મશે, અને જધન્ય ગુણોત્તેજતા, અને જે પેલા નિંદનીય તમોગુણમાં છે એ અધોગચ્છન્તિ, એ નીચે જશે. એટલે 13મા અધ્યાયમાં જે ભગવાને કહ્યું એનો આ વિચાર વિસ્તાર કર્યો કે ગુણો જ તમને લઈ જાય છે, કે તમારા સત અસત્યોની જન્મ શું કારણ બને છે, એવું જે ભગવાને કહ્યું 13મા અધ્યાયમાં, એનો આ વિચાર વિસ્તાર છે. ઓર પેજ નંબર 334, પુરુષ પ્રકૃતિસ્તો હિ ભૂતે પ્રકૃતિજાન ગુણા કારણમ સ્થૂળસંગ્રહસ્ય સત અસત યોની જન્મ શું, 13મા અધ્યાયમાં જે કહ્યું એનો વિચાર વિસ્તાર 14મા અધ્યાય. અને પછી આવું જો તમે સમજો તો તમે એમ સમજો કે ગુણાગુણેશુ વર્તનતે, પ્રકૃતિ રમી રહી છે આપણે માધ્યમ બનાવીને. આપણે તો અટળતા છીએ, આ અંતઃકરણની વ્યક્તિઓ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અંતઃકરણને પણ જો તમે જોઈ શકો તો તમે પહોંચી ગયા. તો સત્વ હેરાન ન કરે, રજસે હેરાન ન કરે, તમોગુણ હેરાન ન કરે. ભગવાન કહે છે ગુણાતીત રક્ષણ. કેમ કે ગુણે વ્યસ્ત પરમ વ્યક્તિ, એ ગુણોથી પણ જે પાર છે પરમ તત્વને જો તમે જાણી લીધું તો એ મારા ભાવને ભગવાન પ્રાપ્ત કરશે, ભગવાન કહે છે પ્રાપ્ત કરશે, મને પ્રાપ્ત કરશે. ગુણાન એતાન અતિત્યત્ય દેહી દેહ સ્વરૂપ. આ ત્રણેય ગુણોને જો પર થઈ ગયો તો પછી જન્મ મૃત્યુ જરા દુઃખાઈ વિમુક્ત, તો પછી આ સંસારમાંથી મુક્ત થઈ જશે. ત્યારે અર્જુન પૂછે છે આ ગુણાતીતના લક્ષણ શું? કઈ લિંગહી ત્રણથી ગુણાનેતા નથી દો ભવતી પ્રભુ. કેમ આચાર કથમ કહેતાંતે ગુણા નથી વર્તન. આ ગુણાતીત થયો લક્ષણ શું? કઈ ખબર પડે ગુણાતીત થયો? આપણે કઈ રીતે ગુણાતીત થયા ખબર કઈ રીતે પડે? એને આનો આચાર કેવો હોય, વ્યવહાર કેવો હોય જગતમાં, અને કેવી રીતે ગુણોથી પાર થઈ શકાય? અર્જુનના 3 પ્રશ્નો છે. એનો ભગવાન જવાબ છે 22મા મંત્રથી. પ્રકાશંચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સન પ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ. આ ઉદાસીન વદાસીનો ગુણેર્યો વિચાલ્યતે ગુણા વર્તંત ઇત્યેવ ય અવતિષ્ઠતિ ન ઇંદ્રતે. આ 2 મંત્રો જે છે એ ચાવી છે જીવન જીવવાની. ગીતાયા જીવનમાં તમારે પ્રકાશ આવશે, મીન્સ જ્યારે કેવું હોય એવો મન સરસ થશે કે બધું સમજાવવા મળશે, એકાગ્ર થઈ જશે. ક્યાંક મન ચંચળ થશે, ક્યાંક મન ડલ થઈ જશે, નહીં સમજાય. તો એ બધા મનના ગુણો છે, એવી રીતે મનને પણ જો તમે જોઈ શકો
ક્રિએટ અ ડિસ્ટન્સ ફ્રોમ ધ માઇન્ડ. સાક્ષી ભાવ. તમે મનના સાક્ષી છો. તમારું મન છે, તમે મન નથી. માટે મનના મોડિફિકેશન છે એ તમારા મોડિફિકેશન નથી. માટે ન વિચારીએ તે એનાથી જરાય ચલિત નહીં થાવ તમે. આ જોયું અને મને સ્પષ્ટતા આવી, આ જોયું અસ્પષ્ટતા આવી, આ જોયું મને ડરનેસ લાવી, પણ મેં જોયું એટલે હું એ નથી. તો આપણે આપણી જાતને જ્યાં કન્ડેમ કરવા માંડીએ, મને સમજાતું નથી, હું તો આ ડલ છું ને, એ બધું જાય. તમારી સ્થિતિ એ જ છે જે આ પ્રકાશને પણ પ્રકાશિત કરે છે, ડલનેસ પણ પ્રકાશિત કરે છે, એ પ્રવૃત્તિમય મનને પણ પ્રકાશિત કરે છે. એ તમે તમારે લીધે આ બધું ચાલી રહ્યું છે. મોટો દીપ પ્રકાશતો હોય, એમાં કોઈ પૂન કરતું હોય અને કોઈ ભાગવત વાંચતું હોય, દીવો બધાને પ્રકાશે છે. એ રીતે આત્મતત્વ બધાને પ્રકાશે છે. એવી જો સ્પષ્ટતા આવી જાય જીવનમાં, તો પછી આપણા મનના જે સ્પંદનો છે એ પણ આપણે સાક્ષીભાવે જોઈ શકીએ કે આ ઉઠ્યું. સાક્ષીભાવે જોઈ શકીએ એટલે એ સ્પંદન પછી તમને હેરાન ન કરી શકે. જો તમે એની સાથે જોડાવ તો હેરાન કરે. જેવું એની સાથે જોડાવાનું બંધ કર્યું એવી એની બધી તાકાત ગઈ. ચાલુ જાય પાછું આવીને. કારણ કે તમે ઉદાસીન વત આસીન, તમે તો આ બધાથી ઊંચા થઈને જુઓ આ મનની સ્થિતિઓ, અંતર્કરણની સ્થિતિઓ જોતા જ રહો. જરાકે એમાં ઇન્વોલ્વ ન થાય. ઉદાસીન વત આસીન ગુણૈ ન વિચાર્યતે. આ ગુણો ભલે તમે પોતાની પ્રવૃત્તિ કરતા હોય, એનાથી તમે જરાય વિચલિત ન થાવ, જરાય વશ ન થાવ. ગુણા વર્તંત ઇત્યવ, ગુણા ગુણેશુ વર્તંતે, એ આગળ રહ્યું. એ રીતે સત્વગુણ રજોગુણ દ્વારા તમોગુણ સાથે પ્રવૃત્તિ કરી રહ્યું છે. એમાં હું તો આ ત્રણેય મારા પર છે. સત્વગુણ જે અંતઃકરણ છે, અંતઃકરણમાં પણ પ્રકાશને પણ પ્રકાશનારું, અહમ વૃત્તિને પણ પ્રકાશનારું પરમ તત્વ શુદ્ધ અહમ હું છું. એ જો સ્પષ્ટતા જો આવે તો ગુણા વર્તન તૈત્ય અવતિષ્ઠતી, એ ગુણોથી વિચલિત નહીં થાય. ગુણો એનું કામ કરશે. એ ગુણોને વશ નહીં થાય. ગુણો એને વિચલિત નહીં કરી શકે, ગુણો એને કંટ્રોલ નહીં કરી શકે. આ ગુણાતીત એના માટે અલગ થવું પડે. એના માટે ધ્યાનાભ્યાસ જોઈએ તો થાય. છઠ્ઠો અધ્યાય એ બહુ મહત્વનો છે. ધ્યાનથી જ આપણે આ સ્થિતિ પર આવી શકે માણસ, પોતાના મનને પણ જોઈ શકે. અને પછી સમજવટ સ્વસ્થ, એ તો બધું ઘણી વખત આવી ગયું જ છે. પ્રિય અપ્રિયમાં, માન અપમાનમાં, નિંદા સ્તુતિમાં, બધામાં એ સમજતો હોય ગુણાતીત છે. એ ગુણાતીત ચિત્તપ્રજ્ઞા જ હોય. અને ચિત્તપ્રજ્ઞા એ પેલો ભગવાનનો પ્રિય ભક્ત જ હોય. બધા ગુણો એક જ વ્યક્તિત્વના ગુણો છે આ બધા. માના પ્રમાણ્યો તુલ્યો મિત્રારી પક્ષ સર્વારંભ. અને જે મને ટોટલી કમિટમેન્ટ છે, જે મામ વ્યભિચારે ગુણાતીત કેવી રીતે થવું, અર્જુને પૂછ્યું હતું. તો એ 26મા શ્લોકમાં ભગવાને કીધું, પેજ નંબર 363, કે જે ભક્તિ યોગથી પરમ પ્રેમપૂર્વક મારી સાથે જ જોડાઈ અને બીજા જગતના બધા વિષયો ડિસ્કનેક્ટ થઈ જાય, ત્યારે એ ગુણોને તરી જઈ શકે કે હું ગુણાતીત છું. ગુણો મારે લીધે કામ કરે છે. હું ગુણોનો આશ્રય છું, પ્રકૃતિનો આશ્રય છું. પ્રકૃતિ મારી છે, હું પ્રકૃતિનો નથી. પ્રકૃતિ મારા તાબામાં છે. એ રીતે જો મારી સાથે તાદાત્મ્ય કહેવું તો એ પ્રકૃતિ એના તાબામાં આવી જશે. માટે પ્રકૃતિ એને વિચલિત નહીં કરી શકે, ભલે એનું કામ પ્રકૃતિ. આ 14મો અધ્યાય. 15મા અધ્યાયને ભગવાને શાસ્ત્ર કીધું. 15મા અધ્યાયમાં અશ્વત્થ વૃક્ષની ઉદ્ગમમૂલમ અદર્શાત, બહુ પ્રખ્યાત અધ્યાય છે. આ લોકો ઘણી વખત બોલતા હોય છે મૃત્યુ પછીને આપણે, પણ એમાં અધિકારી શાસ્ત્ર હોય એમાં 4 વસ્તુ આવે. એક અધિકારી, એનું પ્રયોજન, એનો સંબંધ અને વિષય.
તો આમાં અધિકારી કોણ છે આ 15મા અધ્યાયમાં? તો નિર્માણ મોહ અજિતન દોષ અધ્યાત્મ નિત્ય વિમુક્તકામા દ્વંદ્વૈ વિમુક્તા સદુપસન્નૈ દક્ષંતિ મૂઢા પરમવ્યયમ તત્. એ જે કહ્યું ભગવાને ઓન પેજ નંબર 369, જે મોહથી નિર્માણ મોહથી દૂર થયા, જેને આસક્તિરૂપી દોષનો ત્યાગ કર્યો, જેની પોતાના સ્વરૂપમાં જ નિત્ય રુચિ છે, જેની કામનાઓ તદ્દન નિવૃત્ત થઈ રહી, જે બધા દ્વંદ્વથી મુક્ત થઈ ગયા, એવા જે અમૂઢ લોકો છે એ આ અધ્યાયને માટે, આ પુરુષોત્તમ યોગ માટે લાયક છે, અધિકારી. વિષય શું છે? પુરુષોત્તમ તત્વ. પુરુષોત્તમ તત્વ શું છે? જેના પર માયા રમી રહી છે, જેના પર આ જીવભાવ આધારિત છે, એ પુરુષોત્તમ તત્વ. ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ. ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. કુટસ્થ અને અક્ષરને ભગવાને માયા કીધી. આ અક્ષર જગત અને એ ક્ષર જગત જે માયાને આધારે ચાલી રહ્યું છે, એ અક્ષર એ બંનેથી પારે પુરુષોત્તમ તત્વ. પ્રયોજન શું છે? કે અનંતા વૃક્ષનું છેદન. અસંખ્ય શસ્ત્રેણ દૃઢેન ચિત્વા તથા પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂય. અસંગરૂપી શસ્ત્રથી આ દ્રઢ બહુ આ સંસાર વૃક્ષનું છેદન કરો. અનાસક્તિરૂપી શસ્ત્રથી એનો નાશ કરો સંસાર વૃક્ષનો. એ પ્રયોજન. અને સંબંધ છે પુરુષોત્તમ તત્વનું જેટલું જ્ઞાન થશે એવી અસંગથી સદાશે, અનાસક્તિ સદાશે, એટલું સંસાર વૃક્ષનું છેદન થશે. કેમ શબ્દ થઈ ગયા બધા? ફરી વખત રિપીટ કરો. પુરુષોત્તમ તત્વ જે પુરુષોત્તમ તત્વ જે છે, પુરુષોત્તમ તત્વ જે છે એ પુરુષોત્તમ એટલે શું? તો પુરુષ સ્વભાવ ઉત્તમ. પુરુષ એટલે શું? તો પુરુષ એટલે અહીંયા અસ્તિત્વ. અસ્તિત્વ શું છે? તો કે એક તો ક્ષર પુરુષ છે. ક્ષર એટલે આપણે જે જગત દેખાય છે આખું બધું ક્ષર છે, નાશવંત છે, સતત પરિવર્તનશીલ છે. એ પરિવર્તનશીલ આપણને શેને લીધે દેખાય છે? તો પેલી પ્રકૃતિને લીધે ગુણોને લીધે, સત્વરજસ તમસને લીધે. તો એ સત્વરજસ તમસને જે ગુણો જે પ્રકૃતિના આધારે છે, એ પ્રકૃતિ તો સતત કોઈને કોઈ રીતે એનું અસ્તિત્વ ચાલુ જ રહે છે, સંસાર ચાલુ રહે છે ત્યાં સુધી. સંસાર બદલાયા કરે છે, એ પ્રકૃતિ એની સાથે રમ્યા કરે છે. પ્રકૃતિ એના પ્રમાણમાં અક્ષર છે. આપણે બધા નાશ પામશું પણ પ્રકૃતિ તો રહેવાની. અને પાછા પ્રકૃતિમાં જઈને પાછા આવશું, ભૂયો 9મા અધ્યાયમાં ભગવાને કહ્યું, વારંવાર જઈને પાછા આવશું. તો પ્રકૃતિ જે માયા છે એની અંદર બધા સમાયા જાય, પાછા આવે, સમાયા જાય, પાછા આવે. એ પ્રમાણમાં જ્યાં સુધી અજ્ઞાન છે, અવિદ્યા છે, ત્યાં સુધી પ્રકૃતિ તો જવાની નહીં. માટે અક્ષર પુરુષ. અને આ ક્ષર અને અક્ષર જેના પર રમી રહ્યા છે એ પુરુષોત્તમ. સર્પ અને રજ્જુનું દ્રષ્ટાંત જે છે એમાં જ્યાં સુધી રજ્જુનું અજ્ઞાન છે ત્યાં સુધી સર્પ જવાનો જ નથી, ગમે તેટલા પ્રયત્નો કરો. સર્પને લીધે તમને શું ભાવના થશે કે તમારા પર આધારિત છે. તમે મદારી હશો તો સર્પને જોઈને મજા આવશે અને પકડું. તમને જો સર્પ પકડવાનો પૂરેપૂરો ભાવ હશે ને ચીટીઓ સાથે હશે તો કે વાંધો નહીં આવે, એક આપણને અનુભવ મળતો. જો તમને સર્પનો ભય લાગતો હશે, મૃત્યુનો ભય લાગતો હશે, સર્પ દંશનો હંમેશા અજ્ઞાત ભય સતાવતો હશે તો તમારું બીપી વધી જશે. જો તમે નંદીગ્રામ જેવી જગ્યાએ રહેતા હશો અને સર્પ તમારો રોજબરોજના જ્ઞાનનો વિષય હશે, અનુભવનો વિષય હશે તો ખબર છે કે આ દેખાયો ચાલ્યો જશે, આપણને કંઈ કરવાનું એના સ્થાને આપણે એ તો આપણો સાપ ચાલ્યો રહ્યો, આપણને કશું નથી. એ કંઈ આ સાપ કંઈ દુશ્મન નથી, આપણે કંઈ મારવાની વૃત્તિ નથી. તમે એને કંઈક કરો તો બિચારો મારે સ્વરક્ષા માટે.
પણ આપણા એ વિવિધ પ્રકારના સર્પ પ્રત્યેના રિએક્શન છે એ આપણા મન ઉપર આધારિત છે. હા હા ઉદાહરણ અલગ અલગ ભાવ ઉત્પન્ન અલગ થાય. અલગ ભાવો થાય છે. ક્યાં સુધી થાય છે? રજ્જુમાં સર્પને જાણીએ ત્યાં સુધી. ભાવો બદલાયા કરે, હા પરંતુ રજ્જુમાં સર્પ તો દેખાયા જ કરે. જેવું એ ખબર પડે કે આ એવી રજ્જુ ખબર છે, પડે કે રજ્જુ છે એવો સર્પ રહ્યો. એ બધું બધું જતું રજ્જુ છે એ પુરુષોત્તમ છે. બધા જ ભાવ જતા રહે. રજ્જુ છે એ પુરુષોત્તમ. સર્પ છે એ માની લો કે પેલું પેલું શું કહેવાય, માયા છે, અજ્ઞાત તત્વ છે, અક્ષર. અને એના ઉપરના જે આપણને અનેક પ્રકારના જે ભાવો થાય છે એ ક્ષર જગત. એ આ સંસાર વૃક્ષ જે કીધું 15મા અધ્યાયમાં, કે જે આ સંસાર વૃક્ષ જે છે એ ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ રાહુરવ્યયમ છંદાંસી હશે પણ એનું મૂળ ઊર્ધ્વમાં છે. વૃક્ષનો મૂળ હોય નીચે હોય, આ ઉપર છે. ઉપર ક્યારે હોય? જો વૃક્ષનું પ્રતિબિંબ જો સરોવરમાં પડતું હોય તો એનું મૂળ ઉપર હોય. પ્રતિબિંબનું મૂળ ઉપર લાગે. આ સંસાર ભગવાનનું પ્રતિબિંબ છે, માટે જાણે કે ભગવાન ઊર્ધ્વમાં છે. ઊર્ધ્વ એટલે ઉપર, ઉપર એટલે ઉપર નહીં, વધારે સૂક્ષ્મ. આપણે ધારો કે કોઈ ઓફિસ હોય એની અંદર કોઈ મેનેજિંગ ડિરેક્ટર હોય તો ઉપરી અધિકારી કહેવાય. હવે શક્ય છે કે મેનેજિંગ ડિરેક્ટરની ઓફિસ 4થા માળે હોય ને તમે 6થા માળે હો. એનો અર્થ એમ ને તમે મહિના ઉપરી છો. હા ઉપરી એટલે સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે આ જગતનો મૂળ છે બહુ સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ. ઊર્ધ્વ મૂલમ અધઃ શાખમ, એની આ બધી શાખાઓ ફેલાણી. એ અશ્વત્થ, એ અશ્વત્થ પીપાનું વૃક્ષ કીધું છે. પીપો ગમે તેટલો કાપો તો એ પાછો ઉગે. એવી રીતે સંસારને ગમે તેટલો જો બરાબર સમજ વિના કાપો તો પાછો એવો ને એવો ઊભો થાય. અને એની ઉપરને નીચે અધઃ ઊર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખા. એ સત્વગુણ હોય તો ઉપર જાય, રજોગુણ હોય તો વચ્ચે આવે, તમારું નીચે જાય, પણ બધી છે તો સંસારની શાખાઓ. અને કર્મ દ્વારા કર્મનું પાણી પીવડાવ્યા કરે, અશ્વત્થ વધતું જ જાય. અને એની કોઈ પ્રતિષ્ઠા નહીં. કેવું હશે? રૂપમસ્ય તથા ઉપલબ્ધ્યતે ન અંત ન આદિ ન સંપ્રતિષ્ઠા. એનો અંત નહીં, આદિ નહીં, પણ એવું ને બહુ બહુ ગાવું છે જોરદાર. છતાં પણ એને દ્રઢ અસંગ શસ્ત્રથી કાપો. અનાસક્તિ રૂપી શસ્ત્રથી તમે એને કાપો અને પછી એની શોધ કરો જ્યાં જોવાથી પાછું હોવાતું નથી. તથા પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ. તમે એવો જાત્ય પુરુષો. એમાંથી આ બધું ઉત્પન્ન થયું સંસાર. એ ઊર્ધ્વ મૂળ સુધી જાઓ. હવે મૂળને કાપો ત્યારે પેલા ભગવાન નથી કાપવાના, ઊર્ધ્વ મૂળમાં કીધું. મૂળને એટલે અજ્ઞાનના મૂળને કાપો. અને પછી કોણ કાપી શકે? અધિકારી કોણ કાપવા માટે? તો નિર્માણ મોહ જિતંક દોષા અધ્યાત્મ નિત્ય અધિકારી છે કાપવા માટે. એ તો નહીં કપાય. કાપવા માટે તાકાત જોઈએ. શરૂઆત તો હોય આપણી પાસે, પણ બહુ મોટું થડી હોય તો મારાથી તમારા ઘર કપાઈ જલ્દી. એ તાકાતવાળો માણસ જોઈએ. તો આ જોઈએ નિર્માણ મોહ જિતંક દોષા અધ્યાત્મ નિત્ય. આવો અધિકારી હોય તો સંસાર વૃક્ષને કાપી શકે. સંસાર વૃક્ષને કાપવું એ આ અધ્યાયનું ધ્યેય છે, પ્રયોજન છે. એ પણ ક્યારે કપાય? તો કે જ્યારે સંસારના વૃક્ષનું જે મૂળ છે એ સમજીએ ત્યારે કપાય. જેના આધારે સંસાર વૃક્ષ ટકી રહ્યું છે, જેમાંથી ઉદ્ભવ્યું, જેમાં લઈ પામે છે, અને જે જ છે જે સંસાર તો એનું માત્ર પ્રતિબિંબ છે. એ મૂળને જ્યારે જાણે તો પુરુષોત્તમ તત્વને જાણો. યસ્માક્ષર અતિતોહમ યસ્માક્ષરમતિતોહમ અક્ષરાદપિતોત્તમ અત અસ્મિ પુરુષોત્તમ કથિતઃ. માટે હું પુરુષોત્તમ તરીકે જાણીતો છું ભગવાન.
યસ્માત શરમરિતો અક્ષરાદરિતો અતોસ્મી લોટે વેદેસ્મિન પુરુષોત્તમ ઇતિ પ્રતિત. હું પુરુષોત્તમ છું એમ કે આ બંનેથી અલગ છું, ક્ષર જગતથી. અને એ જગત જેને લીધે સત્વ રજસ તમસને લીધે દેખાય છે, એ માયા જે છે એનાથી પણ હું ઉત્કૃષ્ટ છું, માયાપતિ છું. એવા જ્યારે પુરુષોત્તમ તત્વને જાણીએ ત્યારે સંસાર વૃક્ષ કપાય. ત્યારે એને જાણીએ એ માટે એના પર પ્રેમ થાય. એના ઉપર પ્રેમ થાય એટલે એના આસક્તિ થાય. મૈયા આસક્ત મના પાર્થ સાપમાદેવ. અને એની જેટલી આસક્તિ થાય એટલી આની અનાસક્તિ થાય. હા. અટેચમેન્ટ ડિટેચમેન્ટ થિયરી. પહેલાંમાં જેટલા અટેચ થયા એટલું આમાં ડિટેચ થાય, આમાં જેટલા ડિટેચ થયા એટલું એમાં અટેચ થવાય. અને ડિટેચ થયા તો પછી કપાય. ચોખ્ખું પાણી વધે ને ગોળું પાણી ઘટતું એ તત્વને જ આવવું જોઈએ. બધાના હૃદયમાં રહેલો સર્વસ્વતા બધી સંભવે. પુરુષોત્તમ જો કરવા જઈએ તો પાછું બહુ લાંબુ થઈ જાય. આપણે હવે સત્તર મોદે પૂરો કરવો પડે. આપણે આ બધું કર્યું છે એટલે અમુક નોટો તમે હતા ભૂલી ગયા હોય એટલે થોડું તમને નવું લાગે છે. ઉત્તમ પુરુષત્વ વાયુમાં પુરુષાવલોકે ક્ષરશ્ચાક્ષરે 376 ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થ ક્ષર વચ્ચે છે. આ બધા ક્ષર આ બધી પરિવર્તનશીલ જગત જે ક્ષર છે, માયા અક્ષર કુટસ્થ છે. અને એમાં જે હું છું પરમાત્મા છે. જે દ્વૈતવાદી આચાર્ય હોય એ તે એવું કહે છે કે ક્ષર એટલે આ અક્ષર જગત, અક્ષર એટલે જીવ અને પુરુષોત્તમ એટલે કૃષ્ણ ભગવાન. પણ વેદાંત દૃષ્ટિકોણ આ છે. યસ્માત ક્ષરમ અતિતોહમ અક્ષરાત અપી ચ ઉત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રસિદ્ધ. તો અધિકારી છે નિર્માણ મોહ, વિષય છે પુરુષોત્તમ તત્વ. ક્ષર અને અક્ષર બનેથી ઉત્તમ. પ્રયોજન છે સંસાર વૃક્ષનું છેદન કરવાનું, પુરુષોત્તમ તત્વ સુધી પહોંચી જાય. અને સંબંધ છે પુરુષોત્તમ તત્વનું જ્ઞાન જો હોય તો આપણે આ છેદન કરી શકશું. આપણે 5 મિનિટ 10 મિનિટ લઈ લઈએ, 100 મોજે પૂરું કરી લઈએ. 17મો સુધી કાઢી 16મા અધ્યાયમાં એવું કહેવાય છે કે આપણો અરીસો છે. આપણે કેવા છીએ એ જો આપણે બરાબર સમજવું હોય તો 16મો અધ્યાય બરાબર અધ્યાય કરવો જોઈએ. આપણામાં શું પ્રધાન છે? દૈવી સંપત્તિ કે આસુરી સંપત્તિ? દેવી સંપત્તિના ગુણો ભગવાને 26 ગુણોને સગડાટ કરી દીધા માત્ર 3 શ્લોકોમાં. 3 શ્લોકોમાં 26 ગુણો. અભયમ, સંકસંશુદ્ધિ, જ્ઞાનયોગ વ્યવસ્થિતિ, દાનમ નમસ્તે યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપાર્જ. એ ભયની ભય રહી સ્થિતિ. સૌથી પહેલું અભય આવ્યું. આપણા દેવી સંપત્તિ. આસુરી અને રાક્ષસી એ ભાઈ મિક્સ થતું આસુરી રાક્ષસી અને આસુરી બે શબ્દો છે, અલગ છે. બંને એક જ છે. આમ તો આસુરી જે છે ને એ ભોગ પ્રધાન વ્યક્તિ. ભોગ પ્રધાન વ્યક્તિ હોય એને પછી ભોગ માટે એટલી બધી આસક્તિ હોય, એમાં જો કોઈ આડું આવે તો એને ઉડાન જતા એને વાર ન લાગે, ક્રોધ આવે એટલે રાક્ષસી થયું. આસુરી સંપત્તિમાં આમાં અભયમ એટલે ભય રહિત હતા. ભય રહિતતા ક્યારે હોય? એક તો આપણામાં એટલી બધી તાકાત હોય તો ભય રહિત હોય. બીજું આપણામાં તાકાત ન હોય તો આપણી પાસે એવો તાકાતવાળી વ્યક્તિ હોય જે આપણને સપોર્ટ કરતો હોય તો આપણને ભય ન હોય. અને કાં તો ભય હોય જ નહીં તો ભય ન હોય. આપણા સંતાનને આપણાથી ભય ન લાગે. સિવાય કે હવે માથી બહાર ગભરાય નહીં, પિતાજી બધા ગભરાતો હોય. સલામતી સંપૂર્ણ. એના પૂરેપૂરા એના પર એને ખબર હોય મા મારું ધ્યાન રાખશે. બસ આઈ ગમે ત્યારે એ હશે ત્યારે એટલે દ્વૈતાદ ભયમ સંસ્કૃતમાં ભગવાન શંકરાચાર્ય વ્યાખ્યા કરી ત્યાં દ્વૈત છે ત્યાં ભય આવવા.
સંબંધોમાં પણ જેટલું અદ્વૈત સદાશે એટલો ભય રહિતતા થશે. હા. પણ સંબંધોમાં ભય રહિતતા થવાની તાક બહુ ઓછા. એ તન થશે તો તરી જશે. એટલે સંબંધોનું ફાઉન્ડેશન જ એવું છે સંસાર. પરંતુ અભય એમ ક્યારે થાય જ્યાં અદ્વૈતમાં સિદ્ધિ હોય તો અભય થાય મુખ્યત્વે તો સાચા અર્થમાં. પરંતુ અદ્વૈતમાં સિદ્ધિ નથી થઈ પણ ભગવાન સાથે છે એવી ભરોસો હોય તો અભય થાય. નંદીગ્રામ તરુ વૃંદ આનંદે વિહેરો સદા શ્રીહરિ તમ સાથે છે હર્ષે ભય આપે. ભગવાન છે સાથે આપણી ભય આપણા હરી લેશે એવી જો શ્રદ્ધા હોય બરાબર એ શ્રદ્ધા. તો પછી આ એક ભયને કારણે ટોપ મોસ્ટ પોઈન્ટ બેઠો છે ભગવાન જાણ ધ્યાન રાખવા એ કરે બરાબર. તો એ ભયમ થાય. અને સત્વ સંશુદ્ધિ અંતઃકરણની શુદ્ધિ રજસ તમોગુણનો ભાવ જ્ઞાન યોગમાં સરસ મજાની સ્થિતિ બરાબર સમજ સ્પષ્ટ હોય. એ જીવનમાં દાન હોય જેનું વિસ્તારથી વર્ણન 7મા અધ્યાયમાં 17મા અધ્યાયમાં આપણે કરશું. દમ હોય ઇન્દ્રિયો પર સંયમ હોય. યજ્ઞ હોય જેનું ચોથા અધ્યાયમાં ભગવાને વાત કરી ઇન્દ્રિયોનો સંયમ ને બધું યજ્ઞ જ છે. કવિ યજ્ઞ તપો યજ્ઞ. સ્વાધ્યાય હોય જે શિક્ષા એનું પુનરાવર્તન થતું હોય જીવનમાં એનું મનન ચિંતન થતું હોય. જેનામાં તપ હોય તપસ્વી તપનો જોવાની વ્યાખ્યા કરી જે આગળ કહેશે ભગવાન વર્ષ માનવ શરીર આદિ ભગવાને એ ડિફાઈન કરી દીધું. 17મો અધ્યાય આવે જ છે. શારીરમ માનસિકમ વાચિકમ બધા 3 પ્રકારના તપ કેવા એમ ભગવાન 17મા અધ્યાયમાં આપણે વિસ્તારથી વાત કરશું એટલે એની અત્યારે વાત કરવાની નથી. આર્ધવમ સરળતા અહિંસા સત્ય અક્રોધ ત્યાગ અપૈષણમ. અહિંસા સત્ય ક્રોધનો અભાવ ત્યાગ જીવનમાં હોય. સંગ્રહની વૃત્તિ ન હોય. શાંતિ હોય. બીજાની નિંદા કરવાની વૃત્તિ ન હોય. જે નથી એને વિશે ખોટી વાતો કરવાની વૃત્તિ ન હોય. પ્રાણી માત્ર માટે કોમ્પેશન હોય. લાલચ ના રહેતી હોય જીવનમાં જ્યાં સારું દેખાય લઈ લઈએ સારું દેખાય તો લઈ લઈએ. માર દવામ અને એક રુજુતા હોય વ્યક્તિત્વમાં. વીર સંકોચ હોય જીવનમાં કે કંઈ આપણાથી ખોટું નથી જેની સાવધતા હોય. અને અચા પલમ વૃદ્ધ અને આમ વાટ પાણી વગેરે હલતા ન હોય. કમ્પોઝ પડશે. તેજ ક્ષમા વૃત્તિ શૌચ એનામાં તેજ હોય એટલે એના સફેદ ચામડીની વૃત્તિ એકદમ તેજસ્વી ચામડી હોય એવું નહીં. પણ ભગવાને એનો વ્યાખ્યા આગળ જ્યાં ન ત્વરતા દિત્તિ ચામડીની તેજસ્વીતાની વાત નથી છે. તમારી અંદર વ્યક્તિત્વનો એવો ગુણ હોય કે જ્યાં જાઓ ત્યાં તમારો એક પ્રભાવ પડે તમારા ચારિત્ર. એ તેજ અને ક્ષમા. અક્રોધ અને ક્ષમા વચ્ચે ભગવાને ભેદ પાડ્યો શંકરાચાર્ય. ક્રોધ જે છે ક્રોધ રહિતતા એ તો એકવાર ક્રોધ થયો પછી એને તમે ક્રોધને સેટલ કરો છો ત્યારે અક્રોધ થયો. ક્ષમા એટલે તો તમને ક્રોધ આવતો જ નથી. જેવો સ્વીકાર ચાલે. બુદ્ધ ભગવાનનું એક ઉદાહરણ છે. ક્ષમા ધૃતિ ધીરજ શૌચ પવિત્રતા અદ્રોહ કોઈનો દ્રોહ ન કરવો ન અતિમાનિતા અભિમાન ન રાખવું આ બધી દૈવી સંપત્તિના લક્ષણ છે. અને આસુરી સંપત્તિના દંભ ક્રોધ દર્પ વધારે પડતું પોતાના માટે માન અભિમાન ક્રોધ કઠોર વાણી એ આસુરી સંપત્તિ. અજ્ઞાન આસુરી સંપત્તિ. અને પછી દૈવી સંપત્તિથી માણસ મુક્તિ તરફ જાય. આસુરી સંપત્તિથી વધારે બંધનમાં પડે. એ અર્જુન તું તો દૈવી સંપત્તિ વાવો છો ચિંતા નહીં કર. દૈવી સંપત્તિ વિમોક્ષાય નિબંધાય આશુત સંપદમ દૈવમ બીજા. હવે આસુરી બધી આખો અધ્યાય છે આસુરી વૃત્તિ પર જ છે. કેમ કે આ જ આપણી વૃત્તિ છે નોર્મલી. ઘણી વાર વાંચવાને બરાબર સ્પષ્ટતાપૂર્વક મનમાં વિચાર કરો તો ઘણા બધા ગુણો જાય આપણા વર્ણન કર્યા હોય. હા 100% આપણે એ જ છીએ. હરીશો છે આપણે. હા. અને એટલા માટે આસુરી સંપત્તિનું ભગવાને આટલું વિસ્તારથી વર્ણન કરે. આખો અધ્યાય આસુરી સંપત્તિ પર એટલી જ વધારે છે. બહુમતમાં જ છે. આ બધા લઘુમતીમાં જ હોય સંસ્કૃત આ બધી વૃત્તિઓ. એને વિકાસ કરવાનો છે. આ વૃત્તિઓ ઘટાડવાની છે. એટલે ભગવાન કહે છે
384 पाना पर भगवान भाष्यकार आ अध्याय परिसमाप्ते आसुरी संपत् प्राणी विशेषेण प्रदर्श्यते प्रत्यक्षीकरणेन च शक्यते अस्याः परिवर्धनं कर्तुम् इति। आ अध्याय परिसमाप्ते आ अध्याय पूरो थयो ત્યાં સુધી આસુરી સંપત્તિનું જ ભગવાને વર્ણન કર્યું પ્રત્યક્ષીકરણેન ચ અને એને જ પ્રત્યક્ષ બતાવ્યું શા માટે કે એ બરાબર સમજી ગયો કે આને આસુરી સંપત્તિ કહેવાય તો એનું આપણે નિવારણ કરી શકીએ જીવન નિવારણ કરવું પછી એ આટલું બધું વર્ણન કર્યું એ બધું વર્ણન આપણે ગયા વખતે જોયું ચિંતામાં પરિમેયામ પ્રલયાંતમ એવી ચિંતાઓ જેનું જીવનમાં ક્યારે અંત ન થાય આટલું મને મળ્યું આટલું મને પ્રાપ્ત થશે આ મારો આડો આવ્યો હટાવી દીધો બીજાને હટાવી દઈશ હું આઢ્ય છું ધનવાન છું કુટુંબભાવ છું મારા જેવો બીજો કોણ છે અને પાછો યક્ષે દાસ્યાની મોદિષ્ય ઉપર યજ્ઞ કરીશ દાન કરીશ તેને માટે વાહવા થાય એટલા માટે નહીં તે કરવું જોઈએ અને પોતાને મોટો માનતો હોય ધન માનથી એકદમ થકી રહેલો હોય અને દંભથી માત્ર ભગવાનની પૂજા કરે તો એમાં દંભ હોય પોતાને બનાવવા જોતી હોય આટલું નેતા રુદ્રાક્ષની મહાબેન વચ્ચે વચ્ચે સોનાના પારા રાખ્યા હોય અહંકાર બળ દર આવું રાખે અને એને ભગવાને બધાને જો ત્રણ જ વાતમાં સ્વીકારી લેવો હોય આટલું આસુરી સંપત્તિને ટેક્સ્ચ્યુઅલ ફોર્મમાં જો સમજવું હોય તો કામ ક્રોધ અને લોભ આ ત્રણ તમો દ્વાર છે ભગવાન કીધું 21માં છે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મન કામ ક્રોધસ તથા લોભ તસ્માત એતત્રયમ ત્યજેત આ કામના છે એ જ તમને આસુરી સંપત્તિ તરફ લઈ જાય છે એ રીતે ક્રોધ જન્મે છે એ તમારી રાક્ષસી સંપત્તિ તરફ લઈ જાય છે અને એને જે લોભ જન્મે છે એ સતત તમને પ્રવૃત્તિમાં અને શાંતિમાં રાખ્યા કરે માટે આ ત્રણથી મુક્ત થાવ તો તમને આ તમારું શ્રેય તમને પ્રાપ્ત થશે પરામ ગતિ તરફ જઈ શકો છો અને શું વર્તન કરવું એ માટે જો તમે કોઈ સ્પષ્ટતા હોય તો શાસ્ત્ર પ્રમાણ શાસ્ત્રે મુત્સૃજ્ય યદ વર્તતે કામકારત ન સિદ્ધે ભવા ભવતી ન સકામ ન પરામ ગતિ જે શાસ્ત્ર પ્રમાણ છે શું કરવું શું ન કરવું એના માટે ગીતા પ્રમાણ છે ઉપનિષદો પ્રમાણ આ ગીતા એમાં જુઓ તમે કે શું કરવું જોઈએ શું કરવું જોઈએ કેવી એટીટ્યૂડ રાખવું જોઈએ અને એને એ બાજુમાં મૂકીને જાણે પોતાની સ્વેચ્છા હું બધા સમજું એવી રીતે જે વર્તે પોતાના જે બુદ્ધિ સાચી છે માનીને એ ક્યારેય સુખ પ્રાપ્ત ન કરી શકે પરમ ગતિ પ્રાપ્ત કરે માટે શાસ્ત્ર પ્રમાણ છે અને શાસ્ત્રમાં જે કહ્યું છે ગીતાએ ઉપનિષદોએ જે કીધું છે એ રીતે તું કર્મ કરવા માટે યોગ્ય છો તસ્માત શાસ્ત્ર પ્રમાણ અંતે છેલ્લો શ્લોક છે કાર્ય અકાર્ય વ્યવસ્થિત શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એના માટે શાસ્ત્ર પ્રમાણ છે ઓન પેજ નંબર 391 તસ્માત શાસ્ત્ર પ્રમાણ અંતે કાર્ય અકાર્ય વ્યવસ્થિત શું કાર્ય શું અકાર્ય શું કરવું જોઈએ ન કરવું જોઈએ એના માટે ઉપનિષદો ગીતા પ્રમાણ છે એ જાણીને શાસ્ત્ર વિધાન ઉત્તમ એમને શું આ માર્ગદર્શન આપ્યું છે બરાબર સમજીને તમારે કર્મ કરવું જોઈએ તારે કર્મ કરવું જોઈએ ભગવાન અર્જુનને વિવચન માટે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ